બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. રામદેવ મહારાજનો જય. નાથા બાવાના ઠાકરનો જય. હવે આપણે જે કોઈ વાર્તા કરવી છે એ આબુગઢની કરવી છે. આબુગઢની આબુગઢમાં ખંડી નામનો રાજા હતો. એને યજ્ઞ કર્યો હતો અને ઋષિઓ મુનિઓ બ્રાહ્મણ બ્રાહ્મણ એ બધા અગ્નિની અંદર ઘી ઓમતા હતા. ઓમ સ્વાહા કરી. પણ રાક્ષસો અગ્ન થવા નતા દેતા. રાક્ષસો અગ્ન નતા થવા દેતા. મય મળમૂત્ર મય મહોશ લાઈન નાખી દે. એટલે રાજા કહેયા કે હે મુનિઓ, હવે આપણે શું કરવું? કોઈ રાક્ષસને મારે એવો પુરુષ ખરો કે હા અમે આ કુંડમાંથી 4 પુત્ર પેદા કરી અને 4 પુત્ર પેદા થાય ને પછી અગ્નિના રક્ષણ કરશે. એટલે પછી આ મંત્ર વડે અગ્નિથી 4 પુત્ર પેદા કર્યા. એટલે 4 પુત્ર પેદા કર્યા. એટલે પુત્રએ ઋષિ મુનિઓને અને બ્રાહ્મણને પૂછ્યું કે અમારે શું કાર્ય કરવું છે, એટલે તમે અમને પ્રગટ કર્યા છે કે આ રાક્ષસ લોકો અગ્નિ અમને થવા નથી દેતા, એટલે તમારે રાક્ષસોને મારવાના છે. એટલે પછી એમાં રાક્ષસોમાં પર નામનો જે રાક્ષસ હતો એ બેન હતો. એને લઈને બીજા રાક્ષસો પણ એની જોડે જોડે જૂતી જતા. 4 પુત્ર પેદા કર્યા. પછી એમને પર નામનો રાક્ષસ જે હતો ને બળવાન, એને માર્યો. એટલે પછી પર નામનો રાક્ષસ માર્યો એટલે એનું નામ પરમાર પડ્યો. પછી હરવો, હાથલો અને પઢિયા. એટલે અગ્નિ પરિપૂર્ણ થઈ ગયો અને સારામાં સારું કામ થઈ ગયું. એટલે જે આપણે જે વાર્તા કરવી છે ને એ પરમાર, એથી પરમાર શાખા પડી. પર નામનો રાક્ષસ માર્યો એટલે પરમાર શાખા પડી અને અગ્નિ પરિપૂર્ણ થઈ ગયો. ઘણેક વર્ષો વીતી ગયા અને એમના પણ બધી વસ્તી વધી અને ઘણાક વધી ગયા. એટલે પછી એથી ઘણો સમય રહ્યા આબુમાં અને પછી એથી વેરાણા ગાયું ભેંસ્યું ઉચાળા લઈ અને બનાસ નદીના કાંઠે આવ્યા
અને સાસા નામના પરમાર જે હતા એ મૂળીમાં વસ્યા. એમની રાજધાની એ કહેવાની. તારે દરબાર શાખા હતી, ત્યાં સુધી એમની દરબાર શાખા હતી. પછી બધા માલદારીઓ માણસો કુટુંબ હતું. એમાં વડામાં દાદાજી વડા હતા અને એ ભગવાનની પૂજા કરતા, હારે પાઠ રાખતા, ભગવાનની મૂર્તિઓ રાખતા અને રોજા રોજ ભગવાનને અગરબત્તી દીવો કરે ને પગે લાગે. એ સૌથી મોટા હતા. એમને જાજા વડા કહેતા. પછી લોકોનો ઈર્ખા આવી કે આમના અહીંથી ઉચાળા લઈને કાઢી મૂકો. એ વખતે બાદશાહનું રાજ હાલતું. એટલે બાદશાહને આ ગામ લોકોએ ચડાયા કે બાપુ પેલા ભરવાડ લોકો આવ્યા છે, એમને કાઢી મૂકો. એટલે બાદશાહ એને કહી ગયા કે ભાઈ આ શું છે? કે અમારો ઠાકર છે. કે ઠાકરની તું સેવા પૂજા કરે છે? કે હા. તો તારો ઠાકર સાચો હોય તો રાતના 4 વાગે આ બનાસ નદી કાંઠામાં પાણી આવે અને નદીના પાણી બરાબર ઉભરડે આવે અને કાંઠા બરોબર નદી આવે તો બરાબર છે, નકર તારું માથું હવાર ઉતારી લેવામાં આવશે. એટલે પછી હાથે બધા ભાઈઓ હતા, બધું કુટુંબ હતું, એ બધું ભેગું થઈને ઠાકરનું નામ દઈને દીવો કરીને બેસી ગયા અને ઠાકરની માળા કરે છે. સવારના 4 વાગ્યા એટલે નદીમાં પાણી આવ્યું. પાણી આવ્યું એટલે 2 કોંગળે નદી છલકાતી હાલી આવે. ખબર પડ્યું કે નદીમાં પૂરાયું. બાદશાહને ખબર પડી, ગામના માણસોને ખબર પડી. એટલે જીયા બાદશાહે કહી દીધું કે ભાઈ તારી ભક્તિ સાચી છે. પણ ગામના લોકોએ શું કર્યું કે બાપુ કદાચ તો વૈશાખ મહિનો હાલે છે અને માથારે વરસાદ થયો હોય તો પાણી તો આવે. તો કે બાદશાહે પૂછ્યું ગામના લોકો કે અમે શું કરવું? કે આ આંબલીનું થડ હૂકું પડ્યું છે વર્ષો પહેલાનું, જો એની ભક્તિ સાચી હોય તો ખાડો ગાળી અને આંબલીનું થડ રોપી દે. રોપી અને લીલું હવાર થઈ જવું જોઈએ. તો બાપુ તમે ક્યાં જઈને એવું કી આવો? એટલે બાદશાહ જીયા કહે દાદાજી આ આંબલીનું થડ ઘણા વર્ષોથી પડ્યું છે, લીલું થઈ જવું જોઈએ હવાર, અને ખાડો ગાળી અને તું ઊભું કરી નાખ તો તારી ભક્તિ સાચી છે. પછી મેં તને નહીં કહી કે તું અહીંથી જતો રહે. એટલે પછી આ હાજે ને ભગવાનનો દીવો કર્યો. કૃષ્ણના જાપ જપે છે. નેહડાના માણસો બધા આખી રાત બેહી રહ્યા છે. થડને ઊંચું કરી ખાડો ગાળી અને અસોળો લાવીને થડિયાના ઉપર બાંધી દીધો. સવાર પડ્યું એટલે 60 થી 70 ગાયું બેસવું ઊભી રહે એટલો આંબલી ગટાવ થઈ ગઈ. હવે આંબલી ગટાવ થઈ ગઈ, હવારમાં માણસોને ખબર પડી ગઈ. એટલે બાદશાહ આવ્યા, કહે દાદાજી તમારી ભક્તિ સાચી છે, મારી ભૂલ થઈ ગઈ છે, મને ગામના માણસોએ ચડાયો છે ને એટલે હું અહીં આવ્યો છું. હું તમને પાય લાગુ કે તમારી ભક્તિ સાચી છે. એટલે પછી એ
આંબલી લીલી કરી. એટલે કવિઓ લોકોએ એનો જસ ગાયો છે કે બાંબો બે કાંઠે ભાદર સલીએ ઘી પવન હોઈલ્યા દી ફૂકું હતું હાલ 91 પારીમૂર્તિ પરમાર. હવે સાસાજી પરમાર એક દિના સમય દ્વારકાઈ ગયા હતા અને દ્વારકાઈ ભગવાનના દર્શન કરી ગોમતીમાં નાહ્યા એટલે એમને એક નિયમ લીધું કે મારી પાસે જે માણસ આવે એ માગે મારે આપી દેવાનું. એ લોકોને ખબર પડે એટલે કોઈ માણસને બારોટ ન મોકલ્યો કે સાસા પરમાનો નિયમ છે કે જે માગે એ આપે છે. તો બારોટ ન મોકલ્યો એટલે બારોટને એવું કહેજે કે જીવતા હાવજનું દાન મને આપો. એટલે બારોટ આવ્યો. સાસાજી પરમાર કચેરી ભરીને બેઠા છે મૂળની અંદર કે આવો આવો કવિરાજ આવો બોલો કે બાપુ એક કામે હું તમારી પાસે આવ્યો છું કે બોલો કે જીવતા હાવજનું દાન મારે લેવું છે તો જીવતો હાવજ તમે મને આપો. આ માણસ ચડાઈને મોકલેલો નીમ તોડાવવા હાટું થયું. એટલે ઠાકરનું સ્મરણ કર્યું અને પોતે ઠાકર હામા ડુંગરા પર આવીને બેસી ગયા અને હાવજનું સ્વરૂપ ધારણ કરી નાખ્યું. એટલે ડાયરો બધો બેઠો છે, બારોટભાઈ ભેગો બેઠો છે અને કે વાળી ચાલી અરે સાસો પરમાર હાવજને લઈ અને આયા. કેસરીઓ હાવજ ડાયરા બધાને એવું થઈ ગયું કે હમણાં બધાને મારી નાખીએ. એટલે બારોટ બોલી ગયા કે બાપુ હવે મને પોગી ગયો, હવે આંકોર આ લેન ના આવશો ડાયરામાં. તમારું નિયમ હાચું, તમે મને જીવતા હાવજનું દાન દઈ દીધું, મેં માની લીધું. આવું નિયમ હતું એમને. પછી જાજાજી વડાએ ગામ બાંધ્યું. અરે બધાએ રવા માંડ્યા. થોડો આગળ સમય ગયો એટલે પછી એમને મહાદેવનું મંદિર બનાવ્યું અને મેં લિંગ પધરાયું. એની નામ ગોવાળીનાથ મહાદેવ પડ્યા. તો ગોવાળીનાથ મહાદેવ. અને બામ નદીના કાંઠે જ્યારે વિવાહ કર્યો એટલે એ બાંબા પડ્યા, બાંબા શાખા પડી. અને હારામ હારો કામ ઉકેલ્યું. એટલે પછી આ એથી થોડા કરતા વેરાણા જાજાજી વડા એટલા સૌથી મોટા હતા એટલે એને એમના વડો કહેતા જાજાજી વડાને. અને નાથાબા એ 5 ભાઈ હતા. 5 ભાઈ હતા એટલે નાથાબાઓ એથી હાલતા થઈ ગયા ગાવી ભેંસું લઈ અને વડગામમાં આવ્યા. એટલે એથી હવે હું નાથા બાવાનું ઠાકરના દયાથી ભજન બોલું છું. બોલો નાથા બાવાની જય. હાથ પાર્વતી કે પાર્વતી દેવી હાલી જળ ઝીલંકુ અને નારી નવલવેશ પણ જેને
જેને એંગળા તણો મેલ ઉતારીને અરે રે પછી ગળ્યા એને ગણે એવા દાતા રે વડાથી નાથાણી હાલિયા અને આયા થઈ વડગામની બાઈ રે આવો પીરાણા આયા રે નાથાણી નામના એવો વડગામમાં આવીને મંદિર બાંધ્યા અને ઠાકરનો નેજો એ ફરકાય રે આવ પીરાણા રે બાબા કુળમાં હવે નાથાવા વહેલા 5 વાગે જાગી નહીં પરવારી ઠાકરની પૂજા કરતા આરતી કરતા અને નહીં અને ઠાકરની સેવા પૂજા કરી અને વડગામના દરિયાના કિનારા ઉપર રામેશ્વરી માતાનું મંદિર છે. ત્યાં રસ્તો પકડી લેતો અને દરિયાના કાંઠે જઈ અને માતાજીના પગે લાગી અને 2 કાંઠે દરિયો જતો હોય અને પાણીની ઝાલકો વાગતી હોય એ દરિયાના વસાળા જઈ અને ચાદર પાથરતા અને ખૂબ ખૂબ ભક્તિમાં મન લાગી ગયું. એવી પાણીમાં જઈને ચાદરો પાથરી અને જપે તો કૃષ્ણના એ જાપ રે આવા પીરાણા આયા નાથા બાવાના નામના એવા બાલે સાપી રે પાટ તો બાલેસરના પીર એવું કહેવા માંડ્યા કે ભગત એમે તમને તેડાયા છે ખંભાત, એટલે તમારે કાંઈ જોવું લેવું હોય એ કયો, તમારે જોજાઈ કરવાની છે. એટલે નાથા બાપા એવું બોલ્યા કે ભાઈ હવા પાંખે ઘી લાવો ને પૂજા બોલાવો. એટલે નાથા બાવાના પારખ્યા કરવા માટે કે ભાઈ બાપુ ઘીમાં તો બધા દૂધ કરે, પણ 5.5 શેર પાણી લઈ અને તમે જોત પ્રગટાવો
અને રાતના 9 વાગ્યાથી તે 5:30 વાગ્યા સુધી હવાના જોજ પાણીમાં ચલવી જોઈએ તો બરાબર. કે એવું કરવું છે કે હા તો કે ભાઈ લાવો હવા પાંચેર પાણી લાવો અને જોજ આપણે પ્રગટી એવા બાલે સાપી રે પાટ તો અને પાણીમાં દોધું એ થાય રે એવી પીરાયું આવી બાબવા મૂળમાં એવી પીરાયું આવી નાથાણી નામથી એવા નાથાણી હાલ્યા આબુને માર્ગે નાથા બાવાને એવું થયું કે લાય આબુ ગઢ જવું અને અમારી જલમા ભૂમિ છે પરમાનની અને બાંબાની તો મારે આબુ જવું છે. એટલે નાથા બાવા હાલ્યા જતા અને લૂંટારા ફરી વળ્યા આબુના પાથરમાં. જય બાવા તારી પાવા એ લાવી દે. એટલે નાથા બાવા બોલ્યા કે ભાઈ તમે કોણ છો? કે અમે ચોર લોકો છીએ, અમે લૂંટી જ લઈએ છીએ. તો કે ઉભારો આપી દેવો. એટલે નાથા બાવાએ જમણા હાથનો પંજો ઊંચો કર્યો અને હથેળીની અંદરથી અગ્નિ પ્રગટ થયો. એટલા ઓલ્યા બળ્યા કે બળશે, બળ્યા કે બળશે. એટલે ચોર લોકો પજે પડી ગયા કે બાપુ તમે કહો એમ. નાથા બાવા બોલ્યા કે પાપિયાઓ કેટલા વર્ષથી આ ધંધો કરો છો? કે બાપુ ઘણા વર્ષથી કરી છે. બાળે મૂકું તો કે નાના બાપુ તમે કહો એમ. તમે અમારા ગુરુ બનો. હા અમારા ગુરુ બનો. તો કે પાણી મૂકી દો સૂર્યનારાયણ સામે કે અત્યારથી અમે ચોરીઓ નહીં કરવી. કે બાપુ તમારું વચન પડવું જોઈએ. અને મેં સૂર્યનારાયણની સામે પાણી મૂકી દઈએ અને જળ મૂકી હતી કે કોઈ લોકોને પણ અમે લૂંટશું નહીં. આ તો બરાબર છે. એવા નાથાણી હાલ્યા આબુને માર્ગે અરે લૂંટારા લાગ્યા એ પાય રે આવા પીરાણા આયા નાથાણી નામના. એવા રે પડતા ઉજવવા ભૂરા બાપુ આવ્યા અને વડગામમાં બોલાયો એ જય જયકાર રે. એવા પીરાણા આયા રે બાબલા કુળમાં.
चरणों में गंदू भगत बोलिया आवाना थानी चरणों में गंदू भगत बोलिया अने हूँ शू तमारा चरणी नो ए दास रे एवा पीराना आया न थाणी नामना एवा पीराना आया रे न थाणी नामना बोलो कृष्ण कन्हैया लाल नाथा बाबानो બોલો નાથા ભવાની જય. હવે પહેલાના જમાનામાં દીકરાઓનો લગ્ન આવતો હોય પછી 3 દિવસે માણેક થમ માંડવો નાખતા હોય, બેનો દીકરીઓ ગીત ગાતા હોય, પણ 3 દિવસ પૂરા થાય અને જેથી જાનવરને બારોટવાની થાય તેથી ભરવાડ સમાજમાં લાલ ખેડાની પછેડીઓ પાબંધી કેડીઓ અને માથે મદ્રાસાની પાઘડી બાંધી હોય અને હાથમાં લાકડીઓ હોય અને જાનૈયા બધા આનંદનો હિલોળે ચડ્યા હોય એ વખતે કોઈને અદરખો બાંધી હોય, કોઈને જુવાનને આદમીએ નવઘરા બાંધ્યા હોય અને વરરાજાના માથા પર પણ નવઘોરું હોય અને દેશી પહેરવા હતો. 8થી 50 થી 60 વર્ષ પહેલા આ રિવાજ સારામાં સારો થતો હતો અને જ્યારે જાનું જોડવાની તૈયારી થાય ત્યારે બળદના માથે ખાપું વાળે ઝૂલ્યું નાખ્યું હોય, શીંગડે શીંગરોટ્યું નાખ્યું હોય અને મોડિયા બાંધ્યા હોય. એ વખતે જાનૈયા આનંદના હિલોળે ચડ્યા હોય એ વખતે જાનું બારોટે અને બળદગાડીઓ હતી પણ વરરાજા જે જાનમાં બેઠા હોય ને એને વરવેલ કહેતા. એ આપણા ભરવા સમાજમાં સારામાં સારો પ્રસંગ ઉકેલતા. પછી જામનું ગામના પાથરમાં બરાબર પહોંચી જાય તે વખતે બેન્યું મોરનું ગીત ગાય, મોરને બિરદાવે,
મોજને ખૂબ ખૂબ લાડ લડાવે એ 50-60 વર્ષ પહેલા આપણો દેશી પહેરવા હતો, છોકરાઓનો બેની દીકરીઓનો. તે વખતે ગામના પાદરમાં જ્યારે જાન જાય તે વખતે બેનો ગીત ગાય છે. મોરે જાજે ઓ ગબડા દે મોરે જાજે હાથ બડા દે એવો વળતા એ જાજે રે વેવાયો ને માંડવે બેની દીકરીઓએ મોરને લાડ લડાયા છે અને લગ્ન ગીતમાં મોરને લઈ લીધો. મોરે તારે સોનાની ચાસ મોરે તારી રોપાની પાસ એવો સોનારે કળાએ રે મોર તારો કાઠેલો મોરે જાજે આ થમણા દે મોરે જાજે આ થમણા દે એવું વળતા જાજે રે વેવાયો ને માંડવે આ મોરને બેની દીકરીઓએ ગીતમાં લઈ લીધો. પછી ભાઈ બહેનનું ગીત છે, ભાઈ અને બહેનનું ગીત છે, એનો એ ઢાળ છે અને એના એ શબ્દો છે. વહેલું છૂટી વીરા વાળીના વડવે વીરા વહેલું છૂટી વાળીના વડે એવા એના દોરિયા એ બધારે વડને વાસી તારા દોરિયાન નિરુના ગરવેલા તારા દોરિયાન નિરુના ગરવે એવા સાંઢિયાન નિરુ રે લીલો લીમેડો ચાર પાંચ યારો પાણીના ચાર પાંચ યારો પાણીના એવો વચાલે પાણીયા રે વીરને ઓળખ્યો. પણ કેવી રીતે ઓળખાશે બેન ભાઈને એ નિશાન આલ્યું છે.
ઓળખ્યો કાંઈ આછું ને અણહાર્યા ઓળખ્યો કાંઈ આછું ને અણહાર એવી બાપાની એ બોલ સાહેબ વીરને ઓળખ્યો વેલું છોટી વીરા વાડીના વડે વીરા વેલું છોટી વાડીના વડે એવા એના દોરિયા એ બાજારે વડને વાસીએ ઓરા એવા દોરિયા બાજારે વડને વાસીએ ઓરા બોલો નખા